અમદાવાદમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ તેમજ પોલિટેકનિકના અધ્યાપકો દ્વારા ઉચ્ચતર પગાર ધોરણના અમલીકરણ માટે થઈને શિક્ષણ વિભાગમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। દેશના મોટાભાગના રાજ્યોમાં 2020માં જ ટેકનિકલ શિક્ષણના અધ્યાપકો માટે 7મા પગાર પંચના નિયમ મુજબ ઉચ્ચ પગાર ધોરણ જાહેર કરી દેવામાં આવેલ હતું, પરંતુ ગુજરાતમાં અધ્યાપકોના આંદોલનથી એઆઈસીટીઈના જાહેરનામાના 5 વર્ષ બાદ નિયમો જાહેર કરાયા નથી। ત્યારબાદ પણ અધ્યાપકોને ઉચ્ચ પગાર ધોરણનો હક ન અપાતા અધ્યાપક મંડળે ઉચ્ચતર પગાર ધોરણના અમલ માટે રજૂઆત કરી હતી। જ્યારે આપણે ગુજરાત જેવા મોડેલ સ્ટેટમાં 5 વર્ષ શિક્ષણ વિભાગને સરકારને એનો ઠરાવ કરતા 5 વર્ષ લાગ્યા। 1 માર્ચ 2024ના ઠરાવ કરવામાં આવ્યો। ત્યારબાદ અમલવારી માટે અમને લોકોને એવી આશા હતી કે ભાઈ 1-2 મહિનામાં અમને અમારા લાભ કે આ જે લાંબો સમય રાહ જોઈ તો અમને બધા અમારા હકને લાભ મળી જશે, પણ ત્યારબાદ આજે 1 માર્ચ 2024 પછી 4 મહિના થવા છતાં પણ એની અમલવારીમાં થોડી ઢીલી